નમસ્કાર, સ્કાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્કાય ન્યૂઝના અહેવાલને પગલે રાધનપુર નગરપાલિકાએ ગ્રીન પાર્ક સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણી નિકાલની હાથ ધરી કાર્યવાહી। દિવસો સુધી પાણી પડ્યું રહેતા સર્જાયેલી ગંદકીમાં દવાનો છંટકાવ, તો મચ્છરોને ભગાડવા ફોગિંગ મશીન દ્વારા કરાયો ધુમાડો। કુણગેર બસ સ્ટેન્ડ પાસે વેગેનાર ગાડીની ગોઝારી ટક્કરથી આધેડનું કમકમાટીભર્યું મોત। રસ્તો ક્રોસ કરવા જતા આધેડને મળ્યું મોત। આ માર્ગ પર અકસ્માતના બનાવો વધતા હોવાથી બમ્પ બનાવવા ગ્રામજનોની માંગ। અને પાટણ જિલ્લા પંચાયત ખાતે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની યોજાઈ સમીક્ષા બેઠક। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાધનપુર સ્થિત ગ્રીન પાર્ક સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને સમગ્ર સોસાયટીમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા ગંદકીની સ્થિતિ ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ થતા લોકો માંદગીમાં પટકાયા છે। અને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રવાહકોના બહેરા કાન સુધી આ રજૂઆત ન પહોંચતા રહીશોએ સ્કાય ન્યૂઝ ચેનલનો સંપર્ક કર્યો હતો અને મીડિયાના માધ્યમ દ્વારા ગ્રીન પાર્ક સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઊભી થયેલી સમસ્યા અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું। જે અહેવાલ જાણીતી સ્કાય ન્યૂઝમાં પ્રસારિત થતા રાધનપુર નગરપાલિકાના સત્તાધીશો આળસ ખંખેરી દોડતા થઈ ગયા હતા અને ગ્રીન પાર્ક સોસાયટીમાં પાણી ખેંચવાના મશીનો મૂકી પાણી બહાર કાઢ્યું હતું, તેમજ વરસાદી પાણી દિવસો સુધી પડ્યું રહેતા સર્જાયેલી કાદવ કીચડની ગંદકીમાં દવાનો છંટકાવ કર્યો હતો। સાથે સમગ્ર સોસાયટીમાં ફોગિંગ મશીન દ્વારા ધુમાડો કાઢવામાં આવ્યો હતો। પરંતુ નવાઈની બાબત તો એ છે કે ગ્રીન પાર્ક સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ જે ગટરોમાં કરવામાં આવી રહ્યો છે તે ગટરોની ઘણા સમયથી સફાઈ ન થતા આ ગટરો ચોકઅપ થવાની પણ શક્યતા રહેલી છે અને જો આ સ્થિતિનું નિર્માણ થાય તો રાધનપુરના અન્ય વિસ્તારોમાં ગટરના ગંદા પાણીથી લોકોને નાહક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ત્યારે સ્કાય ન્યૂઝના માધ્યમ દ્વારા ગ્રીન પાર્ક સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની નગરપાલિકાએ વ્યવસ્થા હાથ ધરતા રહીશોએ આભાર વ્યક્ત કર્યો હતો, તો બીજી તરફ નગરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા ખાસ યોજના અમલમાં મૂકવાની હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું અને જે યોજના અમલી બનવાથી નગરમાં ચોમાસાની સિઝન દરમિયાન ભરાતા વરસાદી પાણીનો સત્વરે નિકાલ કરી શકાશે। આ બાબતમાં તમારું જો ધ્યાન દોરવામાં આવ્યું તો રાધનપુર શહેરમાં પટણી દરવાજાથી બહારનો જે નવો વિકાસ જે વિકસિત થયેલો વિસ્તાર છે, ન્યૂલી ડેવલપ એરિયા જે કહી શકાય, એ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ અને ઘરઘરાઉ જે ગટરની પાણીનો નિકાલ એની સમસ્યા રહેલી જ છે। હવે આમાં આ સમસ્યાના નિવારણ માટે અત્યારે કોઈ જે કાયમી ઉકેલ આવે એ માટે નગરપાલિકા દ્વારા એક ઘરઘરાઉ જે ભૂગર્ભ ગટર યોજના એનો પ્રોજેક્ટ હાથ ધરેલો છે। પાણી પુરવઠા બોર્ડ દ્વારા એનું ટેન્ડરિંગ પણ થયેલું છે અને એકાદ મહિનામાં એ પ્રોજેક્ટ શરૂ થઈ જાય એવી સંભાવના છે અને એનાથી 50% સમસ્યા તો આપોઆપ હલ થઈ જવાની છે। આ સિવાય જે દર ચોમાસામાં આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઘરો જે પાણી ભરાઈ રહેવાની સમસ્યા થાય છે અને ચોમાસા બાદ પણ આ પાણી જે રેસિડેન્શિયલ વિસ્તારના ખુલ્લા પ્લોટોમાં ભરાઈ રહે છે અને રોગચાળાની પરિસ્થિતિ થવાનો સંભવ રહે છે। એટલે આ માટે નગરપાલિકા દ્વારા એક વરસાદી પાણીની બૃહદ યોજના આખા સિટી માટે એ પ્લાન કરેલી છે અને એમાં આ વિસ્તારનો સમાવેશ પણ થઈ જાય છે અને એ યોજનાનું અમલીકરણ થઈથી આ તમામ સમસ્યામાંથી 100% આપણને એમાંથી છુટકારો મળે। પરંતુ હવે જોવાનું એ છે કે રાધનપુરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની આ યોજના ક્યારે કાર્યાન્વિત થાય છે। જો નગરપાલિકા પોતાની નૈતિક જવાબદારી સુપેરે નિભાવે તે જરૂરી છે। મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દોડતું થતું હોય એટલે તંત્રવાહકોની આળસવૃત્તિ અને બેજવાબદારી ભરી નીતિ ઉડીને આંખે વળગે છે અને જે બાબતની પુષ્ટિ આ કિસ્સા પરથી થઈ રહી છે। દિવાળીના પર્વો નજીકના દિવસોમાં આવતા હોવાથી પાટણ જિલ્લાનું સરકારી તંત્ર તેની તૈયારીઓમાં લાગ્યું છે। ત્યારે દિવાળીના તહેવારોને ઉજવવા માટે ગરીબ વર્ગથી માંડીને તવંગર વર્ગના લોકો આ મહાપર્વની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે, તો બીજી તરફ ઓક્ટોબરના અંતિમ દિવસો ચાલતા હોય
સરકારી તંત્રમાં અધિકારીઓ કર્મચારીઓ બોનસની રાહ જોવામાં કેટલીક વાર પોતાના પદને લાંછન લાગે તેવું કૃત્ય કરતા પણ અચકાતા નથી, ત્યારે કંઈક આવી જ ઘટના પાટણમાં પ્રકાશમાં આવી છે. પાટણ જિલ્લા વન સંરક્ષક અધિકારી પોતાની ચેમ્બરમાં કચેરીના અન્ય એક અધિકારી પાસેથી ₹36,000ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયા હતા. આ બનાવથી સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં પાટણ ખાતે રાજમહેલ રોડની રેલવે ફાટક નજીક આવેલ વન વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અને પોતાની જાતને પ્રામાણિક અધિકારી તરીકેનો દાવો કરતા નાયબ વન સંરક્ષક વર્ગ 1ના અધિકારી ભરતભાઈ બી મોદી પાટણ તાલુકાની નર્સરીઓમાં રોપા ઉછેરની કામગીરીના વાઉચરો ઉપર ₹3,60,000ની ચૂકવણી કરવા માટે તેમાંથી 10% કમિશનની માંગણી તે જ કચેરીના ફોરેસ્ટ ઓફિસર હર્ષદભાઈ મણીલાલ પટેલ પાસે કરી હતી, જે અંગે ફોરેસ્ટ અધિકારી હર્ષદભાઈ પટેલે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની કચેરીનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું. અમારી વન વિભાગની કામગીરી છે ને એમાં જે મજૂરો કામ કરે ને એમના વાઉચરો પાસ કરવા માટે કમિશન પેટે 10% લેખે જે રકમ પાસ કરે એના 10% લેખે કમિશન પેટે આવે એમને લાંચ માંગે. કેટલાનો મંજૂર થયો તો ચેક અને 3,60,000નો કેટલા 36,000 રૂપિયા આપે. 36,000ની લાંચમાં ઝડપાયા. અને એના માટે મેં અમદાવાદ કમિશનર ભાટિયા સાહેબનો સંપર્ક કર્યો હતો અને ભાટિયા સાહેબ થ્રુ આથી ત્યારે છટકાના પ્લાન મુજબ ફોરેસ્ટ અધિકારી ₹3.60 લાખનો ચેક નાયબ વન સંરક્ષક પાસેથી મળતા તેઓ ₹36,000ની માંગણી મુજબ લાંચ આપી રહ્યા હતા. ત્યારે અમદાવાદના ફિલ્ડ એસીબી પીઆઈ કેટી કામરિયાએ પંચોની રૂબરૂમાં રંગે હાથ ઝડપી પાડી વન સંરક્ષક અધિકારી સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું તેમણે જણાવ્યું હતું. ફરિયાદી છે હર્ષદકુમાર મણીલાલ પટેલ, જે આ કચેરીના જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે, જે પાટણ તાલુકામાં આવે છે. એમને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના જે નર્સરીના રોપા ઉછેરવા માટે જે મજૂરો રાખેલા હોય એ મજૂરના વાઉચરો મૂકી ને 2 મહિનાનું બિલ મૂકેલું. તો મોદી સાહેબે આજે એમને ચેક રૂબરૂ આપી અને કીધું કે ભાઈ આ ચેકના 10% લેખે મને આપવાના થશે. એટલે આ પટેલ સાહેબે અમારો સંપર્ક કરી અમારી પાસે વિગત આપી, ફરિયાદ આપેલી, જે આધારે અમે ઓડિયો વિડીયો સાથે અને પંચો સાથે ટ્રેક ગોઠવી તો 36,000ની રૂપિયા રંગે હાથે લેતા મોદી સાહેબ પકડાઈ ગયા છે. ને આ મોદી સાહેબ છે ડીએફઓ છે, પાટણ જિલ્લાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર. આગળની કાર્યવાહી અહીંયા પાટણ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સમાચારમાં સમયશે એક વિરામનો, લઈએ એક વિરામ. બેકરીની દુનિયામાં એક જ નામ, લક્ષ્મી બેકરી. પાટણ શહેરમાં પહેલી જ વાર રીચ કંપનીની ફ્રેશ ક્રીમનું કેકમાં નવું નજરાણું. બ્લેક ફોરેસ્ટ, ફ્રેશ પાઇનેપલ ડૂમ, બ્લેક કરણ જેવી નવીન વેરાયટી સાથેની કેક તેમજ સ્પેશિયલ ભાજીના પાઉં, ખારી, પીઝાના રોટલા તથા અવનવી વેરાયટી. લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, ઘીવટો, પાટણ. પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના. બિલ મળ્યાને 1 માસમાં વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે. અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે. જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ.
કોન્ટેક્ટ નંબર 9424744215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ નોનસ્ટિક કુકવેર ક્રોકરી થર્મોવેર હેન્ડીક્રાફ્ટ આઇટમ પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ आर्टिकल्स दोसीवट बाजार ની સામે मेन रोड पाटण मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा 10 नंबर दाणो रजवाड़ी चा महाबचत पैक रजवाड़ी चा मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा 10 नंबर दाणो रजवाड़ी चा महाबचत पैक रजवाड़ी चा बजाज डिस्कवर ની નવી સુપર બાઇક ડિસ્કવર 100T જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક DTSI એન્જિન નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T 125 ST 150 cc પલ્સર 135 150 180 200 220 cc હાજર સ્ટોકમાં મળશે સ્થળ શિવમ બજાજ શોરૂમ ટીબી 3 રસ્તા પાસે પાટણ મોબાઈલ નંબર 9925154140 પાટણની આધુનિક સારવાર આપતી હોસ્પિટલ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ ડોક્ટર જયેશ બી મોદી સ્ત્રી રોગ પ્રસૂતિ વંધ્યત્વ નિવારણ માટેની આધુનિક સારવાર લેપ્રોસ્કોપી તથા ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન કરી આપવામાં આવશે સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં ડિલિવરી વખતે આંચકી ઝેરી તાવ ડાયાબિટીસ લોહીનું દબાણ તથા આઈસીયુ ની સગવડ ઉપલબ્ધ સ્થળ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ પહેલો માળ કિલાચંદ શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ પાટણ પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી ખાંસી કાકડા દમ એલર્જી મસા તેમજ ચામડીના રોગો પેટના રોગો પથરી થાઇરોઇડ અને બાળરોગ કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક A2 પહેલો માળ સિટી પોઈન્ટ પાટણ પાટણ શહેરનું સોફા પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ અમારે ત્યાં રબર ફોર્મ યુ ફોર્મ ફર્નિશિંગ ફેબ્રિક સ્ક્વેર ફોર્મ ફેબ્રિક પડદા પીવીસી કાર્પેટ આર્મર ફોર્મ મળશે પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ વર્ટિકલ બ્લાઇન્ડ્સ રોલર બ્લાઇન્ડ્સ પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ સંપર્ક ચામુંડા ફર્નિશિંગ S3132 પહેલો માળ સરદાર કોમ્પ્લેક્સ સિદ્ધપુર 4 રસ્તા પાટણ મિત ઇલેક્ટ્રોનિક્સ જ્યાં આપને સોની અને કેનોન કંપનીના ડિજિટલ કેમેરા અને હેન્ડીકેમ તેમજ ફિલિપ્સ કંપનીના સેવર ટ્રીમર સ્ટ્રેટનર અને હેર ડ્રાયર મળશે બાળકો માટે વિડિયો ગેમ આઈપોડ PSP અને PS2 જેવી ગેમો પેનાસોનિક કંપનીના કોર્ડલેસ ટેલિફોન તેમજ BPL અને BTEL કંપનીના સાદા ફોન લેપટોપ DVD પ્લેયર અને કેશિયો કંપનીના ઓર્ગન પેન ડ્રાઈવ ચાર્જિંગ સેલ મેમરી કાર્ડ જેવી અન્ય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માટેનો મેગા સ્ટોર્સ એટલે મિત ઇલેક્ટ્રોનિક્સ 43 ગ્રાઉન્ડ ફ્લોર સિટી પોઈન્ટ પાટણ શ્રી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા દિવાળી લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગે આતશબાજી માટે 12 માસ ફટાકડા મળશે દિવાળી પ્રસંગે શિવાકાશીના ફટાકડાની કીટ ₹650 અને 1000 રૂપિયામાં મળશે સ્થળ શ્રી તાલુકા ખરીદ વેચાણ સંઘ જૂનાગંજ બજાર પાટણ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Lina. Happy birthday to you. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी
छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। વિરામ બાદ આપનું સ્વાગત છે। પાટણ જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતા માર્ગ અકસ્માતની ગોઝારી ઘટનામાં આધેડનું મોત થતા ચકચાર મચી ગઈ હતી। અકસ્માતના બનાવની પ્રાપ્ત થતી વિગતો એવી છે કે પાટણ હારીજ રોડ પર આવેલ કુંગેર ગામે રહેતા બાબુજી મોતીજી ઠાકોર આજે બપોરના અરસામાં ખેતરેથી ઘરે જવા માટે નીકળ્યા હતા, જે દરમિયાન તેઓ બસ સ્ટેશનથી ગામમાં જવા માટે રસ્તો ક્રોસ કરવા જતા પાટણથી હારીજ તરફ જતી વેગેનાર ગાડી નંબર GJ 24K 897ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી બાબુજી ઠાકોરને અડફેટમાં લઈ ધડાકાભેર ટક્કર મારી હતી। વાહનની ટક્કર એટલી ગોઝારી હતી કે બાબુજી ઠાકોરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। તો આ તરફ અકસ્માત સર્જી વેગેનાર ગાડીનો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ આ ઘટનાને પગલે ગામ લોકો એકત્ર થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશનું પંચનામું કરી લાશને PM માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે કુંગેર રોડ પર અવારનવાર આ પ્રકારના અકસ્માતો થાય છે, જેમાં કેટલીય માનવ જિંદગીઓ મોતના મુખમાં હોમાઈ ગઈ છે, જેમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે, જેથી અકસ્માતોની આ ઘટનાઓના નિવારણ માટે આ માર્ગ પર બમ્પ બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। દિવાળીના તહેવારોમાં દારૂની મહેફિલ કરવા ટેવાયેલા લોકો માટે એક માઠા સમાચાર છે, કારણ કે પાટણ LCB પોલીસે ગતરોજ બાતમીના આધારે શહેરના બોકરવાડા વિસ્તારમાં આવેલા પાટણના સૌથી મોટા બુટલેગર કયુમુદ્દીન ફારૂકીના ઘરની બાજુમાં આવેલા ભંગારના વાડામાં ઓચિંતી રેડ કરી હતી, જે રેડ દરમિયાન પોલીસને ઇંગ્લિશ દારૂની જુદા જુદા માર્કાની નાની મોટી 239 બોટલો તથા બિયરની 45 ટીન મળી કુલ 279 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹74,600 ની થવા જાય છે। પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગર કયુમુદ્દીનની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો અને તેની સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કાલના રોજ અમારા LCB PSC SK ત્રિવેદી સાહેબની હકીકતના આધારે બુકરવાડા પાટણ વિસ્તારમાં ત્યાં કયુમુદ્દીન સરફુદ્દીનને ત્યાં રેડ કરતા 279 નંગ ઇંગ્લિશ દારૂ મળેલ છે, 74,000 જેવી કિંમતનો। મજકૂરને ગુનાના કામે અટક કરેલ છે અને રિમાન્ડ ઉપર લેવા તજવીજ કરેલ છે। ઉલ્લેખનીય છે કે આ રીતે પોલીસ પાટણના અન્ય નાના મોટા બુટલેગરો સામે પણ લાલા કરે તો કદાચ સંસ્કારી અને શૈક્ષણિક નગરીને અભડાવી રહેલી દારૂની આ બધી હંમેશ માટે નેસ્તનાબૂદ થશે તેવો શહેરીજનોનો મત છે। સમાચારમાં સમય છે ફરી એક વિરામનો। सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण। तो अब हर गहना BIS मार्क देख कर ही लेना। आंखों सारवार माटे गढ़वी आंखनी होस्पिटल कम्प्यूटराइज मशीन द्वारा आंखनी तपास RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં।
કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈફ બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9799000848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. કિસાન ઓટો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ઉજવો તહેવાર, સાથે મેળવો ચોક્કસ ઉપહાર. સ્ક્રેચ કરો અને જીતો ચોક્કસ ઇનામ. LCD ટીવી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, DVD પ્લેયર, ડિનર સેટ. સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 9924562415. રાજેશ ઠાકુર 9914300555. મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર. ફક્ત ₹25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીઝી કુલર મેળવો અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી. અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500 ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ. જલારામ માર્કેટિંગ, S2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. કંકુ છાટણીયા છીંટાવો, કુમકુમ સાથિયા ચિતરાવો. શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે. શ્રીમતી સાડી શોરૂમ જીવનના હરેક પ્રસંગે આપની મનપસંદ ફેન્સી સાડી. નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ. ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ, ચોલી અને ચણિયા ચોલી, લેટેસ્ટ સ્ટાઇલ. શ્રીમતી સાડી શોરૂમ, પંચાસરા શોપિંગ સેન્ટર, પીપળા શહેર, પાટણ. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક. દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપરી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપરી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ.
પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. સમગ્ર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં ઝેરી જીવજંતુ એટલે કે સાપ કરડે ત્યારે સારવારમાં વપરાતા એએસવી ઇન્જેક્શનની સરકારી દવાખાનામાં ભારે અછતને પાટણ સાંસદ જગદીશ ઠાકોરે વહીવટી બેદરકારી ગણી તેની મીડિયા સમક્ષ આકરી ટીકા કરી હતી અને આ મુદ્દે પોતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ મળી આ પ્રશ્ને રજૂઆત કરશે. તેમણે પાટણ અને બનાસકાંઠા જિલ્લા સરહદી હોવાથી અને અવારનવાર ઝેરી સાપ કરડવાના બનાવ બનતા હોવાથી સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારની દવાઓ હોવી જ જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. ખૂબ મહત્વનો અને ચોમાસા દરમિયાન ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય માણસને ઝેરી જીવજંતુ કરડવાના બનાવો ખૂબ વધતા હોય છે. સમગ્ર ગુજરાતમાં આ ઇન્જેક્શન જેણે ગુજરાત સરકારને પૂરા પાડવાના છે એની પાસે પ્રોડક્શન જ નથી એવી મારી પાસે થોડી ઘણી માહિતી આવી છે અને કોઈ પણ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર કે તાલુકા મથક ઉપર આ ઇન્જેક્શનો છે નહીં. 2-3 અધિકારીઓને મેં પૂછ્યું તો કોઈકે એવું કહ્યું કે સાહેબ રોગી કલ્યાણ નિધિ સમિતિમાં ખર્ચ પાડીને અમે આ ઇન્જેક્શનો દર્દીઓને આપીએ છીએ, પણ દર્દીઓને અને પત્રકાર મીડિયાના મિત્રોને અમારા રાજકીય આગેવાનો પાસેથી જાણવા મળે છે કે કોઈ પણ સરકારી હોસ્પિટલમાં આ ટાઈપના ઇન્જેક્શનો આપી અને દર્દીની સારવાર થતી નથી. દર્દીને પ્રાઇવેટ દવાખાનાઓમાં જવું પડે છે, ક્યાંક 5-6-7 દિવસ એને ઓબ્ઝર્વેશનમાં રાખવાનો હોય એટલે હજારો રૂપિયા ગરીબ સામાન્ય દર્દીને પ્રાઇવેટ દવાખાનામાં જઈ અને ખર્ચવા પડતા હોય છે. એટલે રાજ્ય સરકાર ખૂબ ગુનાહિત પ્રવૃત્તિ કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને ભગવાનના ભરોસે છોડ્યા છે. એ માટે જરૂર પડે તો મુખ્યમંત્રીને પણ મળવાની જરૂર લાગશે તો હું રૂબરૂ એમને મળવા જવાનો છું. આજથી 6 સૈકા પૂર્વે પાટણ ગુજરાતની રાજધાની તરીકે સુવર્ણકાળ રૂપે 16 કળાએ તપી રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન પાટણમાં મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. ત્યારે પાટણના કોટ વિસ્તારનો વિકાસ સધાયો ન હતો. ત્યારે તે સમયે કોટની અંદર અને બહારના માર્ગો કાચી સડકના હોવા છતાં સમાંતર અને સુશોભિત હતા. આ માર્ગો પર તે સમયે ઘોડાગાડીઓ પણ સમાંતર રૂપે ચાલતી હતી. પરંતુ રાજ્યોનું શાસન લુપ્ત થતા અને પાટણના ઐતિહાસિક નગરીનું બિરુદ પામતા શહેરના વિકાસ માટે નગરપાલિકા તંત્રને કાર્યરત કરાઈ હતી. પાલિકાના વહીવટી તંત્રમાં અનેક ઉતાર ચઢાવ વચ્ચે રાજકીય અને બિન રાજકીય પક્ષોએ સત્તા ભોગવી પોતાની મર્યાદામાં રહી શહેરનો વિકાસ સાધ્યો હતો. ત્યારે આજે આ પાટણ નગરીની અવદશા વિશે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે એક આમ નાગરિકની ફરજ રૂપે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. જેમાં શહેરના હાદસામાં મુખ્ય માર્ગો, બસ સ્ટેશન વિસ્તાર તેમજ ઐતિહાસિક દરવાજાની સર્જાયેલી દુર્દશાનો નગ્ન ચિતાર રજૂ કર્યો છે. આ ઉપરાંત રાજમહેલ રોડથી યુનિવર્સિટી તરફ જવાના માર્ગ પર આવેલ સરકારી કચેરીઓ ઉપરાંત સરકારી અધિકારીઓના નિવાસસ્થાન આવેલ છે. તેમ છતાં આ માર્ગ ખાડા ખૈયાથી ગ્રસ્ત છે. આ ઉબડખાબડ માર્ગ અને નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં આ કુંભકર્ણોની ઊંઘ ઉડતી નથી, જેના કારણે આમ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે. તો આ તરફ નગરનો વહીવટ કરતા અને નગરપાલિકા પ્રમુખ હેમંતના પોતાના જ વોર્ડ વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં અસમર્થ નીવડ્યા છે તેવું અમે નથી કહેતા, પણ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરનું કહેવું છે. પાટણ નગરપાલિકા અને બીજી અલગ એમના જોઈન્ટમાં સંસ્થાઓ દ્વારા પાટણ મારી નજરે શું હોઈ શકે એવો એક કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે. પાટણના નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે આપણે સાચી વાત એમના સુધી પહોંચાડીએ. તેના અનુસંધાનમાં જ્યારે પાટણમાં હું ફર્યો ત્યારે મને એવું લાગ્યું કે કંઈક ને કંઈક ખામી છે અત્યારે પાટણના સત્તાધીશોમાં કે જેના કારણે પાટણની સાચી ઓળખ ખોવાતી જાય છે. એક સમયે જ્યારે પાટણ ઉપર સિદ્ધરાજ રાજા શાસન કરતા હતા ત્યારે સમગ્ર ગુજરાતનું પાટનગર એ પાટણ હતું. અત્યારે પાટણની પરિસ્થિતિ એટલી બધી બદલાઈ ગઈ છે કે રાત્રે 12 વાગે પહેલાં આપણે બજારમાં નીકળતા ત્યારે એકલી છોકરીઓ ત્યાં ગોળા ખાવા જૂનાગંજ બજારમાં આપણને મળતી હતી. અત્યારે પાટણની પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે 12 વાગે કદાચ જો કોઈની ભૂલથી એક લારી પણ ચાલુ હોય, સોડાની લારી હોય
કે ગોળાની લારી હોય તો પોલીસવાળા જાણે આતંકવાદીને મારતા હોય એવી રીતે અમે દંડા મારતા હોય છે. આ ખૂબ શરમજનક બાબત છે પાટણ માટે. એવી જ રીતે જોઈએ તો ગમે તે એરિયામાં તમે જાઓ તો નગરપાલિકા એમનું ભાન ભૂલી ગઈ હોય, એમની જવાબદારીનું ભાન ભૂલી ગઈ હોય એવી રીતે અત્યારે પાટણની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. જ્યારે આવા કાર્યક્રમો આપીને એ લોકો પોતાની જાતને હાઇલાઇટ કરવા માગતા હોય અને છાપામાં ફોટા પડાવવા માગતા હોય તો વાત બરાબર છે, પરંતુ ઓરિજિનલ વાત એ છે કે અત્યારે જેનું પણ પાટણમાં શાસન હોય એમને પ્રજાની ચિંતા કરવી જોઈએ. મેં ફોટા સાથે મારી લેટર મૂકી છે, 24 તારીખના જ ફોટા પાડેલા છે અને આ તમામે તમામ ફોટા સ્થળ ઉપર જઈ અને એનું નિરીક્ષણ પણ કરી શકીએ છીએ. તો સાચા છે, અત્યારે પાટણની હાલત કંઈક આવી છે મારી નજરે. કોઈને દુઃખ લગાડવા માટે આ કાર્ય કર્યું નથી, માત્ર સત્તાધીશો જે ભાન ભૂલી ગયા છે પોતાની જવાબદારીનું એમને યાદ કરાવવા માટે, અને એ લોકો સાચી દિશામાં કામ કરે અને પાટણની જે જૂની ઓળખ હતી એ પરત અપાવે. બસ એટલો જ મારો હેતુ. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. खरीदो महिंद्रा 255 ट्रेक्टर फक्त किंमत ₹4,99,999 માં અને સાથે મેળવો ટેન્કર અથવા ટ્રેલર મફત. સંપર્ક કિસાન ઓટો, જીઆઈડીસી, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 992562 રાજેશ ઠાકુર 9914300555. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. પાટણ શહેરનો લેડીઝ વેરનો અદ્યતન શોરૂમ પરી લેડીઝ વેર, જ્યાં લેડીઝ જીન્સ, ટી શર્ટ, કેપરી, હેરમ, ટોપ મળશે, તેમજ બેલ્ટ, ગોગલ્સ, રિસ્ટ વોચની અવનવી વેરાયટીઝ. પરી લેડીઝ વેર, G6 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. નવકાર શૂટિંગ શર્ટિંગ, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેર નો અદ્યતન શોરૂમ. રેમંડ, રેડ એન્ડ ટેલર, સિયારામ, મયુર, આઇકોન જેવી સ્ટાન્ડર્ડ મિલોનું લેટેસ્ટ કલેક્શન, ડ્રેસીસ, ડ્રેસ મટીરિયલ્સ અને ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ. તો આજે જ પધારો નવકાર શૂટિંગ શર્ટિંગ, પીપળા શેર, પાટણ. પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ,
સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ એ 5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654. એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ, પટેલ કાર એસેસરીઝ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગાચાચર, મેઇન રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, રસ સંગમની સામે, બજાર રોડ, પાટણ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ધાર્મિક નગરી પાટણના 3 દરવાજામાં આવેલ સધી માતાનું મંદિર ભક્તોમાં આસ્થાના કેન્દ્ર સમૂહ બની રહ્યું છે, કારણ કે છેલ્લા 3 દિવસથી એક નાગણી મંદિરમાં સંતાઈ ગઈ છે અને સવાર સાંજ આરતીના સમયે આ નાગણી આરતી દર્શનનો લાભ લેવા આવી પહોંચતી હોવાનું મંદિરમાં સેવા પૂજા કરતા ભક્તનું કહેવું છે. હા, છેલ્લા 3 દિવસથી આ સધી માતાના મંદિરની અંદર ગોખલાની અંદર આવી આ વસ્તુ દેખાઈ રહી છે અને આરતીના સમયે હંમેશા બહાર આવે છે અને પાછું જતું રહે છે. દીવાબત્તી કરો જે ટાઈમે પણ બહાર આવે છે અને પાછું જતું રહે છે. હવે એનો કંઈ માતાજીનો કંઈ આપણને ખ્યાલ આવતો નથી કે આમાં શું છે અને શું નથી. બરોબર, અમે કંઈ સેવા પૂજા કરીએ છીએ અને સેવા પૂજા. તો બીજી તરફ મંદિરમાં નાગણી સંતાઈ હોવાની જાણ ધીમે ધીમે લોકોને થતા લોકો આ વાતની પૂર્તતા કરવા સધી માતાના મંદિરે ધસારો કરે છે અને નાગણીને જોયા બાદ આને મૈયાનો ચમત્કાર હોવાનું બોલી ઉઠે છે. ત્યારે આ નાગણી 3 દિવસથી મંદિરમાં આરતી સમય આવી ત્યારબાદ મંદિરની બખોલમાં સંતાઈ જાય છે, જેથી ભક્તો આ ઘટનાથી ધાર્મિકતાના રંગે રંગાયા છે. તો વળી મંદિરમાં નાગણીને સંતાવા પાછળનું શું કારણ હશે? મૈયા નાગણી સ્વરૂપે તો ભક્તોને દર્શન કરાવતા નથી ને, તેવી અનેક વાતો ભક્તોમાં ચર્ચાસ્પદ બની છે. પાટણ જિલ્લા પંચાયત ખાતે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના કામોની છણાવટ કરવા રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા આ બેઠકમાં રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયાએ જણાવ્યું હતું કે લોક સુખાકારી અને લોકોના સર્વાંગી વિકાસને વરેલી રાજ્ય સરકાર વિકાસ માટે જરૂરિયાત મુજબના નાણાંની ફાળવણી કરે છે, ત્યારે સરકાર દ્વારા અમલી કરવામાં આવેલી વિવિધ લોક ઉપયોગી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે આ કામગીરી સાથે જોડાયેલા તમામ અધિકારીઓ તેમના હસ્તકની યોજનાઓના કામોમાં માનવતાના ધોરણે હકારાત્મક અભિગમ અપનાવે તેવો અનુરોધ કર્યો હતો. આ હપ્તા ટીડીઓશ્રી અહીંયા બધા બેઠા છે. બહુ ક્લિયર કામગીરીની દ્રષ્ટિએ કામગીરી થવી જોઈએ. કોઈ લાભાર્થી આ છે તે છે એટલે આ વિશેની યાદીના લાભાર્થીઓ કેટલા છે એમાંથી નક્કી કરી લો ને. એમાંથી જે લાભાર્થી સાચા આ લાભાર્થીને જે લાભ દેવાનો છે એ સર્વે કરી લેવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યનો પ્રત્યેક પરિવાર ગરીબી રેખામાંથી બહાર આવે તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. આ ઉપરાંત બેઠકમાં વિવિધ કેન્દ્રીયલક્ષી યોજનાઓના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ, એસ નિગમના ડિરેક્ટર કે.સી. પટેલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સ્કાય ન્યૂઝના અહેવાલને પગલે રાધનપુર નગરપાલિકાએ ગ્રીન પાર્ક સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણી નિકાલની હાથ ધરી કાર્યવાહી. દિવસો સુધી પાણી પડ્યું રહેતા સર્જાયેલી ગંદકીમાં દવાનો છંટકાવ, તો મચ્છરોને ભગાડવા ફોગિંગ મશીન દ્વારા કરાયો ધુમાડો. કુણગેર બસ સ્ટેન્ડ પાસે વેગેનાર ગાડીની ગોઝારી ટક્કરથી આધેડનું કમકમાટી ભર્યું મોત. રસ્તો ક્રોસ કરવા જતા આધેડને મળ્યું મોત. આ માર્ગ પર અકસ્માતના બનાવો વધતા હોવાથી બમ્પ બનાવવા ગ્રામજનોની માંગ. અને પાટણ જિલ્લા પંચાયત ખાતે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની યોજાઈ સમીક્ષા બેઠક. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.